नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। इस वक्त हम दीपावली का पावन पर्व मना रहे हैं। तब बीआरजी ग्रुप और बीआरजी न्यूज की पूरी टीम की ओर से आप सभी दर्शकों को दीपावली के पावन पर्व की हार्दिक शुभकामनाएं। दियों का ये पर्व हम सभी की जिंदगी में रोशनी और उजाला भर रहा है। अंधकार पर प्रकाश की जीत का पर्व, बुराई पर अच्छाई की जीत का पर्व, दियों और रोशनी का पर्व यानी कि दीपावली का पर्व जो हम सभी इस वक्त मना रहे हैं। तब बीआरजी न्यूज़ के माध्यम से वडोदरा समेत गुजरात के कई गणमान्यों ने आप सभी दर्शकों के लिए दीपावली के पावन पर्व के लिए शुभकामना संदेश भेजे हैं जो हम आप तक पहुंचा रहे हैं। नमस्कार, आपके इस प्रतिष्ठित चैनल के माध्यम से वडोदरा और गुजरात के सभी नागरिकों को इस दिवाली और नव वर्ष की मैं हार्दिक शुभकामनाएं प्रदान करता हूं। आइए इस नए साल में हम सब हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के स्वदेशी से आत्मनिर्भर भारत संकल्प के सूत्र को हम खुद स्वीकार करके ज़्यादा से ज़्यादा स्वदेशी चीज़ वस्तुओं की खरीदी करें और कहीं अगर हमें पर्यटन के लिए भी जाना है तो विदेश से पहले देश की जगहों को पर्यटन स्थल के लिए हम चुनें। मैं प्रभु से प्रार्थना करता हूं कि यह नया साल आपके जीवन में सुख, शांति, समृद्धि और परिवार के साथ अच्छा समय प्रदान करे। ऐसी मैं आपको शुभकामनाएं प्रदान करता हूँ। धन्यवाद। नमस्कार। हिंदुओનું નવ વર્ષ એટલે કે સંવત 2082 શરૂ થવા જઈ રહ્યો છે। આજે ધનતેરસ, ત્યારે તમામને દીપાવલીની શુભેચ્છા પાઠવું છું, નવા વર્ષના અભિનંદન પાઠવું છું। સાથે સાથે આપણા વડાપ્રધાનજી જે મનોકામના છે અને જે રીતે આપણે એક ભારતીય દેશ સામે લડી રહ્યા છે, ટેરિફનો સામનો કરી રહ્યા છે, ત્યારે જે સ્વદેશી અભિયાન માટે એમણે મુહિમ ઉઠાવી છે, દિવાળીના દિવસોમાં આપણે વોકલ ફોર લોકલ એટલે કે સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપીએ, સ્વદેશીની હિમાયત કરીએ, સ્વદેશી વસ્તુઓ લઈએ, સ્વદેશી વસ્તુઓ વાપરીએ અને વધુમાં વધુ સ્થાનિક વેપારીઓનો વેપાર ઉદ્યોગમાં મદદરૂપ થઈએ। એ આજની તાતી જરૂરિયાત છે। નવા વર્ષ માટે આપણે આટલો સંકલ્પ લઈએ કે સ્વદેશી અપનાવીશું, સ્વદેશી ખરીદીશું, સ્વદેશી વાપરીશું, સાથે જ અમારા લોકલ કારીગરો પાસેથી વસ્તુઓ ખરીદીશું અને લોકલ કારીગરોને મદદરૂપ થઈશું। એ જ અભ્યર્થના સાથે ફરી આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ। આભાર। બીઆરજી ન્યૂઝ ચેનલના દ્વારા અકોટા વિધાનસભાના નાગરિકો તથા વડોદરા શહેરના નાગરિકોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથે આવતું નૂતન વર્ષ તેઓના સુખ, સમૃદ્ધિ અને પોતાના વિચારો આગળ વધારવા, ઇનોવેટિવ આગળ વધારવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ। ફરી એકવાર નૂતન વર્ષે અભિનંદન। આભાર। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સાંઈનાથ। સમગ્ર વડોદરા શહેરના સંસ્કારી નગરી, ધર્મ નગરીના તમામ લોકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા, સાથે સાથે દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા। આવનારું નવું વર્ષ લાભદાયી, સુખદાયી તેમજ આરોગ્યમય બની રહે એવી જ પ્રભુને પ્રાર્થના। દિવાળી આપણે એવી ઉજવીએ કે અંધકારમાં એકાદ દીવડો પ્રગટે તો એ અંધકાર દૂર થાય। બસ આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને નૂતન વર્ષા તેમજ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા। જય સાંઈનાથ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ડબલ બોનન્જા બેનિફિટ જ્યારે નાગરિકોને આપ્યો છે, ઇન્કમ ટેક્સમાં 12 લાખ સુધીની છૂટ અને જીએસટી નેક્સ્ટ જનરેશન રિફોર્મ દ્વારા જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એની પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે। નાગરિકોના હાથમાં 2.5 લાખ રૂપિયા જેટલી બચત વધે, જેથી કરીને નાગરિકોની ખરીદ શક્તિમાં વધારો થાય, એમના તહેવાર દરમિયાન ઉત્સાહમાં વધારો થાય એ પ્રકારના આયોજનો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। 20મી ઓક્ટોબરે દિવાળીનો પર્વ એટલે કે 2081 વિક્રમ સંવત પૂર્ણ થવા જઈ રહી છે। નાગરિકો ખૂબ ઉત્સાહથી આ પ્રકાશમય પર્વ ઉજવી રહ્યા છે। 22 ઓક્ટોબરથી 2082 વિક્રમ સંવતનો પ્રારંભ થવાનો છે। તમામ દર્શક મિત્રોને, ખાસ કરીને બીઆરજી ન્યૂઝના તમામ દર્શક મિત્રોને, વડોદરા શહેરના નાગરિકોને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તમામ દર્શકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે, તમામ નાગરિકોનું જીવન આરોગ્યપ્રદ રહે, તમામની યશ કીર્તિમાં વધારો થાય એવી શુભેચ્છાઓ। આ વખતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
જે નારો આપ્યો છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, ત્યારે આવો આપણે સૌ સંકલ્પિત થઈ અને વડોદરા શહેરના કારીગરોના હાથ વધુ મજબૂત થાય, હસ્તકલાના કારીગરોને વધુ રોજગારી મળે અને એમના જીવનનો પણ પ્રકાશ પથરાય, એ પ્રમાણે આપણે સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખીએ. બી વોકલ ફોર લોકલ. અને આ મંત્રને સાકાર કરવા માટે આપણે સૌ સંકલ્પિત થઈએ. 2047માં વડોદરા શહેર વધુ વિકસિત બને, સાચા અર્થમાં લિવેબલ બને, લવેબલ બને, સ્વચ્છ બને અને પ્લાસ્ટિક ફ્રી બને, વધુ હરિયાળું બને, એ માટે આપણે સૌ સાથે મળી અને પ્રયાસ કરીએ. તારીખ 18થી 22 ઓક્ટોબર 2025 સુધી દીપાવલી પર્વનું ઉજવણી થઈ રહ્યું છે. આના ભાગરૂપે સમગ્ર શહેરમાં શહેરવાસીઓ ખૂબ ઉત્સાહ માંગ ધાર્મિક શ્રદ્ધાથી પૂજા અને સેલિબ્રેશન કરતા હોય છે. આ શુભ પ્રસંગે વડોદરા શહેર પોલીસ તરફથી શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવતા નવા વર્ષ એમને સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે એવી પ્રાર્થના કરું છું. આભાર. વડોદરા શહેરના તમામ નગરજનોને દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રીના આહવાન ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના નારા સાથે આપણા ઘરની પાસે આવેલા કોઈપણ એવા લોકોને આપણે આ વખતની દિવાળી આપણે અર્પણ કરીએ કે પોતાના દેશની પોતાની સ્વદેશી વસ્તુનો વપરાશ થાય અને એ વપરાશની સાથે સાથે પોતાના દેશ માટે ઉપયોગી બને, એ હેતુથી જે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો જે નારો અપનાવ્યો છે, સાથે વડોદરા શહેરના તમામ નગરજનોને આજના દિવસે હું દિવાળી પર્વે તેમજ નૂતન વર્ષના પર્વ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. પોતાના ઘરની પાસે રહેલા કોઈપણ જરૂરિયાતમંદની મદદ કરીને આપણે દિવાળી તેમની સાથે ઉજવીએ, એ જ દિવાળી સાચા અર્થમાં દિવાળી પૂર્ણ થાય છે. એવી જ રીતે આ દિવાળી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સર્વે વડોદરાવાસીઓને દિવાળીના પર્વની હાર્દિક શુભેચ્છા, સાથે નૂતન વર્ષની આવી રહ્યું છે તે સર્વ નગરજનોને શુભકામના. આથી દિવાળી આવી રહી છે અને નવું વર્ષ આવી રહ્યું છે, એ માટે ભગવાનને બધાને પ્રાર્થના કે બધાના જીવનમાં સુખ શાંતિ આવે અને બધાનું ભલું. નૂતન વર્ષના સર્વને ખૂબ ખૂબ અભિનંદન. નવીન વર્ષ આપ સર્વ માટે, સંસ્કારી નગરી વડોદરા અને ભારત વર્ષ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિમય રહે. નવા વર્ષમાં નવચેતના સાથે આપને સૌ આપણા રાષ્ટ્ર અને આપણા શહેર માટે કંઈક નવું કરવાના કટિબદ્ધતાથી દિવાળીની ઉજવણી કરીશું. અને હું આપ સર્વને કહું છું કે હેપી દિવાળી, સેફ દીપાવલીની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા. હીરાભાઈ સોલંકીના આપ સૌને જય સિયારામ. દીપાવલી અને નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મારા વતી, મારા પરિવાર. સાથોસાથ આ મત વિસ્તારના ધારાસભ્ય તરીકે, એક જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારને મારી ખાસ વિનંતી છે કે લોકલ ફોર વોકલ, આપણે સ્વદેશી વસ્તુઓ આપણે અપનાવીએ અને આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે સૂચના અનુસાર, જે માર્ગદર્શન અનુસાર આ દેશની જે પ્રગતિ થઈ રહી છે, એમાં લોકલ ફોર વોકલનું ખૂબ મોટું યોગદાન રહે, એ માટે આપ સૌને મારી વિનંતી છે. આજે દેશ પ્રગતિના માર્ગ ઉપર આગળ વધી રહ્યું હોય ત્યારે આપ સૌનો સાથ અને સહકાર મળે, એ માટે આપ સૌને વિનંતી કરીએ છીએ અને સ્વદેશી જ વસ્તુઓ આપણે અપનાવીએ, એ બાબતે આપ સૌને વિનંતી કરું છું. નવા વર્ષના જાજા રામ રામ, શુભકામનાઓ પાઠવું છું મારા વતી, મારા પરિવાર વતી. આપ સૌને ઢેર સારી ખુશિયા પ્રભુ અર્પે એવી શુભકામના. જય શ્રી રામ. આજે દિવાળીના શુભ પર્વ નિમિત્તે હું તમને બધાને ખૂબ ખૂબ વધામણી આપું છું અને એની સાથે એટલું કહીશ કે આ સમય પરિવાર સાથે સમય વિતાવવાનો છે, તો આપણે વધારે સમય પરિવાર સાથે વિતાવીએ. બીજું વસ્તુ કે કોઈ પણ આપણે આપણા સગાવાલાને અથવા મિત્રોને ગિફ્ટ આપતા હોય તો એ પણ ઇકો ફ્રેન્ડલી જો આપી શકીએ તો એન્વાયરમેન્ટને આપણે એટલો હેલ્પફુલ થઈ શકીશું. અને ત્રીજી વસ્તુ કે આપણે કોઈ પણ ગિફ્ટનું રેપિંગ પણ ઓછું કરી શકીએ તો એ પણ આપણે અવોઇડ કરીએ. અને લાસ્ટલી હું એમ કહીશ કે મેમોરેબલ હરેક દિવાળીએ બનાવી, જેનાથી તમારો અનુભવ પણ પરિપક્વ થાય અને એની સાથે સાથે આપણું એમ કહેવાય ને કે સાંસ્કૃતિક જે ભાથું છે એને પણ આપણી નેક્સ્ટ જનરેશન સુધી આપણે પહોંચાડીએ. થેન્ક યુ.